નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લામાંથી આજે એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વંટોળ ઊભો કર્યો છે। ગરીબોને વિધવા બહેનોના હકના અનાજમાં કથિત ગેરરીતિનો આ કિસ્સો જોઈ લોકોમાં રોષ અને ચિંતા બંને જાગ્યા છે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગામે માંડલી રોડ પર આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી નિયમ મુજબ મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે। વિધવા લાભાર્થી લક્ષ્મીબેન રમણભાઈ અને તેમના પુત્રે અનોખી અને ચોંકાવનારી રીતે વિરોધ નોંધાવ્યો। તેઓએ પોતાના અનાજનું પોટલું માથે ઉચકી સીધા મામલતદાર કચેરી ખાતે પહોંચી લેખિતમાં ફરિયાદ નોંધાવી। આ દ્રશ્ય સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે। લાભાર્થી પરિવારનો આક્ષેપ છે કે માંડલી રોડ પર અરવિંદભાઈ પીઠાયા સંચાલિત સરકારી અનાજની દુકાનમાંથી તેમને પૂરતું અનાજ મળતું નથી। અરજીમાં જણાવ્યા અનુસાર નિયમ મુજબ 20 કિલો ચોખાની પાવતી કાપવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં માત્ર 18 જ કિલો ચોખા આપવામાં આવે છે। તે જ રીતે 15 કિલો ઘઉંની પાવતી સામે માત્ર 13 કિલો જ ઘઉં આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। પરિવારનું કહેવું છે કે સરકાર દ્વારા ગરીબો માટે મોકલવામાં આવતા હકના અનાજમાંથી દર મહિને જથ્થો કાપી લેવામાં આવે છે। આ કારણે જરૂરિયાતમંદ પરિવારને પૂરતું અનાજ મળતું નથી અને તેઓ આર્થિક તેમજ માનસિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘટના સ્થળે અને મામલતદાર કચેરીએ પહોંચેલા લાભાર્થી પુત્ર અને વિધવા માતા દ્વારા જણાવવામાં આવ્યું કે અગાઉ પણ આ મુદ્દે દુકાનદાર સાથે 3 વખત બોલાચાલી અને રજૂઆત થઈ ચૂકી છે। મૌખિક રજૂઆત છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતા અંતે પરિવારે અનાજનું પોટલું માથે મૂકી કચેરી સુધી પહોંચવાનો નિર્ણય કર્યો। હવે અરવિંદભાઈ પીઠાયાએ મારું રેશન કાર્ડ છે એનામાં પણ એ પાર્ટીએ મને 20 કિલો ચોખા મળે છે, 15 કિલો ઘઉં મળે છે, એની જગ્યાએ 18 કિલો ચોખા આપ્યા છે અને 13 કિલો ઘઉં આપ્યા છે। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને ફોન દ્વારા બી મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી છે, પણ મામલતદાર સાહેબ ફિલ્ડમાં ગયેલા છે, એની એક્શન લેવાની જ અમે અરજી આપી છે। પણ હવે મામલતદાર સાહેબને એટલી રજૂઆત છે કે એ પાર્ટીને બોલાવીને એવું કહે છે કે અમે મામલતદારને અપકારીએ છીએ, એટલે 2 કિલો અમે ઓછું આપીએ છીએ। અરવિંદભાઈ પીઠાયા એમ કહેવા માંગે છે। અરજદારે લેખિતમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે દુકાનદાર પોતે મામલતદારનો હપ્તો આપતો હોવાનો દાવો કરી પોતાની મનમાની ચલાવી રહ્યો છે। આ પ્રકારના ગંભીર આક્ષેપોથી કચેરી પરિસરમાં પણ ચકચાર મચી ગઈ છે। સમગ્ર મામલે અરજદારે પુરવઠા મામલતદાર સમક્ષ લેખિત અરજી આપી ત્વરિત અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ગરીબો, વિધવા બહેનો અને જરૂરિયાતમંદ લાભાર્થીઓના હકના અનાજમાં કથિત ગેરરીતિ અટકે તે માટે સત્વરે પગલાં લેવાની રજૂઆત કરાઈ છે। અરજદારે સ્પષ્ટ માંગ કરી છે કે પુરવઠા વિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરે। જો દુકાનદાર દ્વારા નિયમો વિરુદ્ધ ઓછું અનાજ આપવામાં આવતું હોય અને વહીવટી અધિકારીના નામે દાવો કરાતો હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ। સરકારી અનાજ વિતરણ વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને રાહત દરે પૂરતું અનાજ પહોંચાડવાનો છે। સંજેલી તાલુકાના માંડલી રોડ પર બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે ગંભીર બાબત છે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જરૂરી છે। અત્રેના દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકામાં એક સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા અમને જાણ થઈ હતી કે એક વિધવા બહેન છે સંજેલી તાલુકામાં સંજેલી મામલતદાર ઓફિસે અનાજનું પોટલું એમને જે મળ્યું હતું એ લઈને પહોંચેલા હતા અને અનાજ ઓછું આપવા બાબતની ફરિયાદ કરેલી હતી। આ બાબત અંગે હાલમાં સંજેલી મામલતદારશ્રી અને એમની ટીમ તપાસ માટે કાર્યરત છે અને અમે તપાસના આદેશો આપેલા છે અને તપાસના તારણોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સરકાર દ્વારા ગરીબો અને વિધવા બહેનો માટે ફાળવવામાં આવતો અનાજનો હક તેમને પૂરેપૂરો અને નિયમ મુજબ મળે તે સુનિશ્ચિત કરવું વહીવટીતંત્રની જવાબદારી છે। પુરવઠા વિભાગ આ મામલે ત્વરિત, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરી સાચી હકીકત બહાર લાવે અને દોષિતો સામે દાખલારૂપ પગલાં લે તેવી લોક માંગ પ્રબળ બની છે। આગામી દિવસોમાં કચેરી દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના સમાચાર ડીટીવી ન્યૂઝ આપને તાત્કાલિક પહોંચાડશે। આપનું સતત સમર્થન જાળવી રાખો। ધન્યવાદ। ડીટીવી ન્યૂઝ દાહોદ।